એટલે આપણે દરિયા કિનારાની નજીક તો છીએ સુરત શહેરમાં, પરંતુ આપણે હરિયાળીથી ખૂબ મોટું ડિસ્ટન્સ બનાવી દીધું છે. શહેર મોટું થયું, શહેર વિકસ્યું, શહેરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું, શહેરની અંદર વાહનો વધ્યા, શહેરની અંદર ઇન્ડસ્ટ્રી વધી, શહેરની અંદર કોન્ક્રીટના પ્રોજેક્ટ્સ વધ્યા, પરંતુ તેની સાથે આપણે જે ગ્રીન બેલ્ટ હતો તેને સતત આપણે દૂર કરતા ગયા અને આજે નમસ્કાર દર્શક મિત્રો, ખબરજી.com આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે તમારી સાથે રાજકારણ નહીં પણ એક બીજી વાત કરવી છે. આપણે પ્રાથમિક શાળાથી આપણને એવું ભણાવવામાં આવે છે કે દરિયા કિનારો હોય તો ત્યાં ગરમી ઓછી લાગે. સુરતમાં દરિયા કિનારો છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ગરમી ઘણીવાર તો છાપાઓમાં એવું લખવામાં આવે છે કે સુરતમાં આખા રાજ્યમાં સૌથી વધારે તાપમાન રહ્યું. એટલે શું આપણને ખોટું ભણાવવામાં આવતું હતું? શું સુરત ખરેખર આખા રાજ્યમાં સૌથી વધારે ગરમ શહેર હોઈ શકે છે? આ વિશે આપણી સાથે વાત કરશે વરિષ્ઠ પત્રકાર ચેતન શેઠ. ચેતન શેઠ વર્ષોથી સુરત કોર્પોરેશન મહાનગરપાલિકાનું રિપોર્ટિંગ કરતા રહ્યા છે અને આવા વિષયો પર તેઓ સતત અભ્યાસ કરતા રહ્યા છે કે સુરત શહેર કેવી રીતે વિકસ્યું છે. અને ખાસ કરીને તમને એવું કહેવું છે કે હમણાં સુરતના જે કારભારીઓ છે, જે નેતાઓ છે, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે, ગર્વ લેતા હોય છે કે સુરત અમારું નંબર 1 શહેર છે. સુરત એરપોર્ટથી બહાર નીકળો એટલે લખેલું આવે છે કે સુરત નંબર 1 છે. સુરત નંબર 1 સ્વચ્છતામાં છે, પણ તમે સાફ કરી નાખ્યું છે. તમે સાફ સાથે સાથે ઘાસ, ઝાડ, પાન એવી બધા સાફ કરી નાખ્યા છે. એના લીધે સુરત સૌથી વધારે ગરમ છે એવું લાગે છે. પણ આપણે આ વિશે એક્સપર્ટને પૂછીએ, જાણકારને પૂછીએ. તો ચેતનભાઈ કહો કે ખરેખર શું છે, ગરમી કેમ સુરતની અંદર હાઈએસ્ટ લાગે છે? વિરાંગભાઈ, ગરમી આપણે તમે જે એકદમ સામાન્ય વાતથી શરૂઆત કરી કે આપણને નાનપણથી ભણાવવામાં આવતું હતું કે જેમ દરિયા કિનારેની નજીક જઈએ તેમ આપણને ગરમી ઓછી લાગે. પરંતુ બીજી એક વસ્તુ પણ આપણને ભણાવવામાં આવતી હતી કે ગ્રીનરી જેટલી વધારે હોય, એટલે હરિયાળી જેટલી વધારે હોય તેટલી આપણને ગરમીમાં રાહત મળી શકે. એટલે આપણે દરિયા કિનારાની નજીક તો છીએ સુરત શહેરમાં, પરંતુ આપણે હરિયાળીથી ખૂબ મોટું ડિસ્ટન્સ બનાવી દીધું છે. શહેર મોટું થયું, શહેર વિકસ્યું, શહેરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું, શહેરની અંદર વાહનો વધ્યા, શહેરની અંદર ઇન્ડસ્ટ્રી વધી, શહેરની અંદર કોન્ક્રીટના પ્રોજેક્ટ્સ વધ્યા, પરંતુ તેની સાથે આપણે જે ગ્રીન બેલ્ટ હતો તેને સતત આપણે દૂર કરતા ગયા અને આજે શહેરનો વ્યાપ છે તે એટલો વિશાળ થઈ ગયો છે. પરંતુ એ વિશાળ વ્યાપની સાથે આપણે જે ગુમાવ્યું છે તે કુદરતનું સાનિધ્ય ગુમાવ્યું છે. કુદરતનું સાનિધ્ય બીજા સાદા શબ્દની અંદર આપણે ગ્રીન બેલ્ટ ગુમાવ્યો છે. અને ગ્રીન બેલ્ટ ગુમાવવાને કારણે આપણે દરિયા કિનારેની નજીક હોવા છતાં પણ આપણને ગરમીની અંદર એટલી રાહત નથી મળી રહી અને આપણે તેનો અનુભવ છેલ્લા લગભગ 1.5 મહિનાથી આપણે કરી રહ્યા છીએ. અને સતત સુરતનું જે સામાન્ય તાપમાન છે એ સામાન્ય તાપમાન પણ દર વર્ષે સતત વધતું જાય છે. છેલ્લા વર્ષોની અંદર 38 ડિગ્રી એ ઉનાળાની અંદર સામાન્ય તાપમાન રહેતું હતું અને 40 ડિગ્રી એ મેક્સિમમ જઈ શકતું હતું. આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણું સામાન્ય તાપમાન 40 ડિગ્રી થઈ ગયું છે અને મેક્સિમમ 42 ડિગ્રી સુધી આપણે ગઈકાલે પહોંચી ચૂક્યા છે. આ બધી બાબતોની અંદર આપણી જે કહેવાતી જે આધુનિક વિકાસની પ્રક્રિયા છે કે જે પ્રકારે આપણે આગળ વધી રહ્યા છે તેની અંદર આપણે જે હરિયાળી એટલે કે ગ્રીનરીને જે અવગણી રહ્યા છે તેના કારણે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવા માટેની નોબત આવી છે. એટલે સૌથી દુઃખની બાબત એ છે કે કદાચ સુરત સ્વચ્છતામાં નંબર 1 હોઈ શકે, સુરત સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવામાં નંબર 1 હોઈ શકે, સુરત દેશની રાજ્યની સૌથી મોટી રાજધાની કેપિટલ ઇકોનોમિક કેપિટલ હોઈ શકે, સુરત સૌથી ઝડપથી વિકસતા દેશના 10 શહેરોમાં સુરતની ગણતરી આવી શકે. પરંતુ સૌથી દુઃખની બાબત એ છે કે રાજ્ય સરકારે 2011ની અંદર
જે ટ્રી સેન્સસ, અર્બન ટ્રી સેન્સસ એટલે શહેરોની અંદર વૃક્ષોની જે સ્થિતિ છે અને વૃક્ષોની જે સંખ્યા છે તેની ગણતરી રાજ્ય સરકારે 2011માં કરાવી હતી. તેમાં સુરત રાજ્યમાં સૌથી છેલ્લા નંબર ઉપર હતું. એટલે સુરતની અંદર વૃક્ષોની સંખ્યા ગુજરાત રાજ્યની અંદર આવેલા તમામ શહેરોની અંદર સૌથી ઓછી હતી. એક વ્યક્તિ દીઠ માંડ 0.8 જેટલા, એટલે એકાદ વૃક્ષ એક વ્યક્તિએ પણ હોય તેવી સ્થિતિ સુરતમાં ન હતી. એટલે આ પરિસ્થિતિ સુરતને ધીમે ધીમે હીટ આઇલેન્ડની તરફ લઈ જઈ રહી છે. અને આપણે જે છેલ્લા 1.5 મહિનાથી આપણે જે ગરમીનો જે અનુભવ કરી રહ્યા છે, અસહ્ય ગરમીનો જે અનુભવ કરી રહ્યા છે, તેની પાછળની એક વાસ્તવિકતા આ પણ છે. હીટ આઇલેન્ડ થોડું સમજાવી શકો કે શું કહેવાય છે હીટ આઇલેન્ડ? આઇલેન્ડ એટલે તો ટાપુ કહીએ. બિલકુલ. તો ટાપુ હોય તો એની આજુબાજુ પાણી હોય. જી. પાણી હોય ને પાણી આજુબાજુનું ગરમ થાય એટલે તરત વરસાદ આવે, એવું આઇલેન્ડનું તાપ હોય છે. હવે અહીંયા હીટ આઇલેન્ડની થિયરી શું કહેવા માંગે છે? વિરાગભાઈ, સામાન્ય વ્યક્તિને આપણે સમજ પડે એ પ્રમાણે આપણે કહીએ તો આઇલેન્ડ એટલે ટાપુ, હીટ આઇલેન્ડ એટલે ગરમ ટાપુ. તો સુરત શહેર આજે ગરમીથી ધગધગી રહ્યું છે, પરંતુ સુરત શહેરની બહાર જે થોડો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સુરત કરતાં તાપમાન થોડું ઓછું હોય. એટલા માટે ઓછું હોય કે ત્યાં ખુલ્લી જમીનો છે, ત્યાં જમીનમાં પાણીને પર્કોલેટ થવા માટેની શક્યતાઓ છે, ત્યાં પાણી અંદર પચી શકે છે. તેની સાથે જે વનસ્પતિઓ છે, વૃક્ષો છે, તેની અંદર એ પાણી શોષાય છે, તેના પાંદડાઓની અંદર એ પાણી આવે છે, અને એ પાંદડાઓ અને જમીનની અંદરથી પાણીની જે બાષ્પીભવન થવાની પ્રક્રિયા છે તેના કારણે ત્યાંનું તાપમાન થોડું હળવું રહે છે. પરંતુ બદનસીબ એવું પણ ખરું કે એક બાજુ ઉકાઈ ડેમ છે, જી, એ મોટું પાણી છે. બિલકુલ. એક બાજુ નર્મદા આવી જાય છે, બિલકુલ, ત્યાંનો પણ ડેમ છે, અને આ બાજુ દરિયો છે. બિલકુલ. તો સુરતનો જે આખો સિટી અને ડિસ્ટ્રિક્ટનો એરિયા છે ત્યાં ત્રણેય બાજુ પાણી, ચારે બાજુ બિલકુલ. પાણી છે. વોટર બોડીઝ સુરતની ચારે તરફ વોટર બોડીઝ વધારે છે. પશ્ચિમની અંદર આપણે અરબ સાગર છે, પૂર્વની અંદર ઉકાઈ, પછી નર્મદા જેવા મોટા જળાશયો છે જે પણ એક નાના સમુદ્રની કક્ષાએ જ આવી શકે. એટલે ત્યાંથી પણ જે બાષ્પીભવન થવાની પ્રક્રિયા થતી હોય છે તેના કારણે ત્યાં તાપમાન ઓછું હોય છે. પરંતુ સુરતની સ્થિતિ એવી છે કે આજે સુરતની અંદર જે કોન્ક્રીટના જે ડેવલપમેન્ટ થયું છે, કોન્ક્રીટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ જે થયું છે તેના કારણે જે પાણીના પર્કોલેશન થવાની જે પ્રક્રિયા હોય છે તે ખૂબ જ ઓછી થાય છે. એટલે જમીનની અંદર પાણી એટલું જતું નથી. આપણે વરસાદ પણ પડે છે તો જે સ્ટ્રોમ ડ્રેનેજ છે તેના મારફતે વરસાદ સીધું નદીમાં અને નદીમાંથી દરિયામાં ચાલ્યું જાય છે, જમીનમાં જતું જ નથી પાણી. બીજું જે ગરમી જે પડે છે, એટલે સૂર્યની જે ગરમી પડે છે, ગરમી સુરતની બહારના વિસ્તારોમાં પણ એ જ સૂર્યની ગરમી પડે છે અને સુરતમાં પણ એ જ ગરમી પડે છે. પરંતુ સુરતમાં જે કોન્ક્રીટ, સ્ટીલ, જે આપણે જેને વિકાસ કહીએ છીએ, તે વિકાસની અંદર વપરાતો કોન્ક્રીટ, સ્ટીલ, ડાંબરના રોડ, આ બધા એલિમેન્ટ્સને કારણે ગરમી ખૂબ વધારે એબ્સોર્બ કરે છે. અને તે આખા સુરતને એક હીટ આઇલેન્ડ તરીકે, એટલે એક આઇલેન્ડ તરીકે ની એક સ્થિતિમાં મૂકે છે. તેની અંદર ફરી પાછું આપણું જે વાહનોનું પ્રદૂષણ હોય છે, ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષણ હોય છે, આપણું ગ્રીન બેલ્ટની જે અછત છે, આ તમામ પરિબળોને કારણે સુરત એક ગરમ ટાપુના પ્રદેશ તરીકે બની ગયું હોય તેવી સ્થિતિ છે. અને તેટલે જ આપણે કદાચ બીજા કરતાં વધારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. એક બીજી વસ્તુ મારે પૂછવી છે જી, કે જે દરિયા કિનારાનું જે સિટી હોય ત્યાં એવું કહેવાય કે આખો દિવસ ગરમ થાય જમીન જે શહેરની, તો એના લીધે ત્યાં ગરમ થવાના લીધે ત્યાંની હવા ગરમ થાય, પરંતુ જે દરિયો જે છે ઠંડો હોય છે. એટલે રાતનો સમય હોય ત્યારે દરિયામાંથી ઠંડા પવનો શહેર તરફ કે જમીન તરફ આવે છે. તો હવે સુરતમાં આવું નથી થતું એવું કહેવાય છે, તો શું કારણ શું? વિરાંગભાઈ, સુરતમાં નથી થતું એનું કારણ એ છે કે જે સુરતની આજુબાજુનો જે વિસ્તાર છે જ્યાંથી બાષ્પીભવન થાય છે, અને બાષ્પીભવન થવાના કારણે તમે કીધું તે પ્રમાણે બપોર પછી ઠંડા પવનો વાય, અને તેનો આપણે ભૂતકાળની અંદર અનુભવ પણ કરતા હતા કે 4-5 દિવસ ખૂબ ગરમી પડે ત્યારે એ 4-5 દિવસની ખૂબ ગરમી પછી શહેરનું વાતાવરણ લગભગ વાદળિયું જેવું થઈ જતું હતું, અને કદાચ કોઈક સંજોગોની અંદર છાંટા પણ પડી જતા હતા.
તો એ ત્યારે જે 4-5 દિવસના એક્સ્ટ્રીમ ગરમીના વાતાવરણની અંદર જે બાષ્પીભવન થયું હોય અને બાષ્પીભવન થવાને કારણે જે વાદળો બંધાવાની જે પ્રક્રિયા ચાલતી હોય એ વાદળો બંધાવાની પ્રક્રિયા થતી તો હોય, પરંતુ તેને પવનોનો એટલો સહયોગ નહીં મળે, એટલે એ વાદળો ત્યાં જ તમને છાંટા પાડીને તમને ઠંડક પહોંચાડી શકે. એટલે એક ટાપુની અંદર જે પરિસ્થિતિ હોય, જે દરિયાની વચ્ચે આવેલો ટાપુ હોય ને ત્યાં જે પરિસ્થિતિ હોય કે બપોર સુધી ગરમી લાગે ને સાંજ પછી ઠંડક થઈ જાય, તેવી સુરતની સ્થિતિ હતી. પરંતુ સુરતનો જે પ્રકારે વ્યાપ વધ્યો છે, એ વ્યાપ જે વધ્યો છે તે અને સુરતની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સ્થિતિ છે, જે પ્રોજેક્ટ્સ કોન્ક્રીટના પ્રોજેક્ટ્સની જે સ્થિતિ છે, તેના કારણે જે હવાની જે એટલે પવનોની જે મૂવમેન્ટ છે તે બદલાઈ ગઈ છે. અને તેના કારણે આપણને જે તમે કહ્યું તે પ્રમાણે આઇલેન્ડની જે તરીકેનો જે બેનિફિટ અથવા તો આઇલેન્ડ તરીકેની જે અનુભૂતિ થવી જોઈએ તે નથી થતી. ચારે તરફ વોટર બોડી હોવા છતાં એટલે હવે હીટ આઇલેન્ડ જ રહી ગયું, હીટ આઇલેન્ડ જ રહી આઇલેન્ડ જેવું નથી રહ્યું. કારણ કે જો ગ્રીન સ્પેસ હોત તો જે વાદળો બંધાઈને વરસી બી જતા, પણ ગ્રીન સ્પેસ છે જ નહીં. એક હમણાં જ એક એવો સ્ટડી બહાર આવ્યો છે, 2019નો સ્ટડી છે કે સુરતની અંદર છેલ્લા 20 વર્ષની અંદર સિટી તો મોટું થઈ ગયું છે, પણ અહીંયા જે વૃક્ષોની સંખ્યા કે ગ્રીન સ્પેસીસની જગ્યા લીલોતરીની સંખ્યા બહુ ઓછી છે, એના વિસ્તાર બહુ ઓછા છે, અને એવું કહે છે કે અમુક જ જગ્યાએ છે. તો એ સ્ટડી શું છે વિરાંગભાઈ? જે 2019ની અંદર જે છેલ્લો સ્ટડી થયો છે, એ સ્ટડીની અંદર એવું બતાવે છે કે એની અંદર જેટલું હતું અને હાલમાં જે 2024ની અંદર જે શહેર છે, એ શહેરની બંનેની જે સ્થિતિ છે છેલ્લા 24 વર્ષ દરમિયાનની જે સ્થિતિ છે એ ઘણી બધી બદલાઈ ચૂકી છે. એ બદલાઈ ચૂકી હોવાની સાથે સ્થિતિ એવી રહી છે કે આપણે જે ગ્રીન બેલ્ટ ડેવલપ કરવો જોઈએ અથવા તો ગ્રીનરી ડેવલપ કરવી જોઈએ તે થઈ નથી. માત્ર જે નદી કિનારા છે એ સ્ટડીની અંદર જે ફેક્ટ્સ મૂકવામાં આવ્યા છે કે આપણી પાસે ગ્રીનરી નો જે બેલ્ટ છે તે માત્ર હવે નદી કિનારા કે નદીની આસપાસ જે રો લેન્ડ પડી હોય છે તેની અંદર જે ઘાસ ને બધું ઉગ્યું હોય છે અથવા તો પાણીના જે અમુક સ્ત્રોત છે નાના મોટા, એ સ્ત્રોતની આજુબાજુ જે થોડું ઘણી ગ્રીનરી ડેવલપ થઈ ગઈ હોય છે નેચરલી, તે જ આપણી પાસે બચી છે. આપણે જે હતી તેને દૂર કરીને ત્યાં કોન્ક્રીટના સ્ટ્રક્ચર બનાવ્યા છે, પરંતુ જે એક્સ્ટ્રા સ્પેસ આપણી પાસે બચી છે તેની અંદર જે ગ્રીન બેલ્ટ ઊભો કરાવવો જોઈએ અને કરવો જોઈએ તે આપણે નથી કર્યો, અને તેના કારણે આ સ્થિતિ. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકાર શું કરતી હોય છે શહેરમાં જે લીલોતરી વધારવા માટે? શું એ લોકોના જે પ્રયત્નો છે એ નથી થઈ રહ્યા, પૂરતા નથી? તમે સરસ સવાલ કર્યો છે, અને આ બાબતોને કાયદાની અંદર પણ ઇન્ક્લુડ કરવામાં આવી છે કે ભાઈ આપણે શહેરની અંદર જ્યારે કંઈક નવું પ્રોજેક્ટ બાંધકામનો મૂકવા જતા હોઈએ છીએ ત્યારે એ પ્રોજેક્ટની જમીન ઉપર ગ્રીનરી હોય એટલે આપણે એ ગ્રીનરી ઓબ્વિયસલી એને દૂર કરવી પડે, અને દૂર કરવી પડે ત્યાં આપણે કોન્ક્રીટનું સ્ટ્રક્ચર ઊભું કરીએ એટલે એના બદલામાં આપણે બીજી જગ્યાએ કોઈ ગ્રીન બેલ્ટ અથવા તો ગ્રીનરી ડેવલપ કરવી પડે. એ કાયદાની અંદર પણ એમણે પ્રોવિઝન રાખ્યું છે, પરંતુ એ પ્રોવિઝનની સાથે કેટલીક છટકબારીઓ હોય છે, તેનો લાભ લેવાતો હોય છે. કે માની લો કે હું આજે એક પ્રોજેક્ટ સેન્કશન કરાવવા જાઉં છું તો મારી પાસે એક બાંહેધરી લેવામાં આવે છે કે ભાઈ તમે આ 500 ચોરસ મીટરની અંદર પ્રોજેક્ટ બનાવો છો તો એની અવેજમાં તમારે 50 વૃક્ષો તમારે વાવવાના છે. તો આ 50 વૃક્ષો તમે વાવશો તો ત્યાં સુધી તમારે 15,000 રૂપિયા સુરત કોર્પોરેશનની અંદર તમારે ડિપોઝિટ જમા કરાવવાની હોય, અને જો 50 વૃક્ષો તમે વાવીને તમે એના પ્રમાણ તમે જમા કરાવશો તો એ તમારી 15,000 રૂપિયાની ડિપોઝિટ તમને ફરી પાછી મળી જાય. પરંતુ બદનસીબે થઈ એવી રહ્યું છે કે પ્રોજેક્ટ સેન્કશન થાય છે આ પ્રકારે જે ડેવલપર્સ હોય છે તે પોતાના માટેની જે ગ્રીન બેલ્ટ અથવા તો વૃક્ષો ઉછેરવા માટેની જે ડિપોઝિટ હોય છે તે પણ જમા કરાવે છે, પરંતુ એ વૃક્ષો ઉછેરાતા નથી અથવા વાતા નથી, અને જે ડિપોઝિટ મહાનગરપાલિકાની અંદર જમા કરાવેલી હોય છે તે ડિપોઝિટના ભોગે ગ્રીન બેલ્ટને
તિલાંજલિ આપી એટલે બહુ દેવામાં આવે છે. બધી કરોડો રૂપિયાની ડિપોઝિટ પડી છે હા, આપણે corporation પાસે? યસ, બિલકુલ. સુરત કોર્પોરેશન પાસે એક વખતે, એટલે મારી પાસે તાજો આંકડો તો નથી, પરંતુ લગભગ 7-8 વર્ષ પહેલાંનો મારી પાસે આંકડો છે. સુરત મહાનગરપાલિકા પાસે આવી લગભગ 22-23 કરોડ રૂપિયા જેટલી એમાઉન્ટ વૃક્ષો ઉછેરવાના બદલાની અંદર મહાનગરપાલિકાએ લીધેલી જે ડિપોઝિટ હતી તે પડી છે. એટલે એવું કહેવામાં આવે કે ભાઈ બિલ્ડરો એમ કહે છે કે ભાઈ અમે વૃક્ષો ઉછેરીશું, બરાબર, તો એ ઉછેરશે કે નહીં એની બાંહેધરી માટે પૈસા મુકાવે છે કોર્પોરેશન. જી, પછી એ લોકો ઉછેરતા નથી ને પૈસા લેવા બી નથી આવતા. બિલકુલ. એટલે શહેરમાં નથી વૃક્ષો ઉછેરાતા, ખાલી પૈસા કોર્પોરેશનની તિજોરીમાં પડ્યા રહે છે, જી, વૃક્ષો નથી વાવવામાં આવતા. બિલકુલ. એટલે આવું થાય છે. ચેતનભાઈ, બીજો સવાલ છે કે સુરત શહેર તરીકે એને એવું કહેવામાં આવે છે કે આખા દેશમાં અને આખા દુનિયામાં ના દેશો શહેરોની અંદર એક વસ્તુ છે કે મલેરિયા જે થાય છે એમાં સૌથી વધારે થ્રેટ સુરતને છે. જી, કે મચ્છરોથી થતા રોગો વિશે ડેન્ગ્યુથી લઈને મલેરિયાથી લઈને ઘણા એવા બધા મચ્છરોના રોગો છે કે જે ખાલી સુરતમાં જ છે. તો આ જે ટેમ્પરેચર વધે છે એને અને જે આ રોગ થાય મચ્છરજન્ય, એને કોઈ સંબંધ ખરો? બિલકુલ છે. એને એટલે મચ્છરને આપણે, મચ્છર એ છે ને કોઈ પણ રોગનું માધ્યમ હોય છે. મચ્છર પોતે રોગી નથી હોતો, પણ મચ્છર કોઈ પણ રોગનું માધ્યમ હોય છે. એટલે રોગ થવા પાછળ વાયરસ હોય છે. એ વાયરસનો એ મચ્છર વાહક બને અને એ આપણને કરડે એટલે આપણને જે તે રોગ થાય. જેમ કે ચિકુનગુનિયા છે, ડેન્ગ્યુ છે, એ પ્રકારના જે રોગો છે તે મચ્છર પોતે વાયરસને કેરી કરતો હોય, ડેન્ગ્યુના વાયરસને કેરી કરતો હોય, ચિકુનગુનિયાના વાયરસને કેરી કરતો હોય અને એ આપણને કરડે એટલે આપણને રોગ થાય. પરંતુ એ વાયરસ ડેવલપ ક્યારે થાય? તો એ જ્યારે વાતાવરણની અંદર જ્યારે ટેમ્પરેચર, હ્યુમિડિટી એટલે કે વાતાવરણની અંદર ભેજ, ગરમી નું જે કોમ્બિનેશન હોય તે સતત બદલાતું જતું હોય ત્યારે એ બદલાતા જતા કોમ્બિનેશનની અંદર કોઈક એક કોમ્બિનેશન છે તે એ વાયરસની અંદર વાયરસને માટે એક્ટિવ થવા માટેનું એ કન્ડિશન ક્રિએટ કરી દેતી હોય છે. એટલે સુરતમાં જે વેરિએશન થઈ રહ્યું છે તાપમાનની અંદર, તાપમાનની સાથે ભેજની અંદર અને બીજી બધી જે વાતાવરણ બદલાવાની જે પ્રક્રિયાની અંદર, તેનામાં કોઈ પણ વાયરસને એક્ટિવ થઈ જવા માટેની કન્ડિશન એ બનાવી આપતું હોય છે. એટલે જ સુરતની અંદર આપણે જોઈએ તો છેલ્લા 20-25 વર્ષ પહેલાં આપણને ચિકુનગુનિયા કે ડેન્ગ્યુના એટલા કેસો જોવા નહીં મળતા હતા, પરંતુ 20 વર્ષ પછી એટલે કે છેલ્લા 15 વર્ષની અંદર આપણે ચિકુનગુનિયાના કેસો આપણે વધારે જોવા મળ્યા, આપણને ડેન્ગ્યુના કેસો વધારે જોવા મળે છે. એનું કારણ જ એ છે કે સુરતના વાતાવરણની અંદર ખૂબ મોટા પાયે ફેરફાર થઈ રહ્યા છે અને એ ફેરફારની અંદર જે કોમ્બિનેશન સર્જાઈ રહ્યું છે એ કોમ્બિનેશનની અંદર હવાની અંદર જે સુસુપ્ત વાયરસ હોય છે તેમને ફરી પાછા એક્ટિવ થવા માટેનું એ બળ મળી જાય છે અને એક તક મળી જાય છે. અને એ તક મચ્છરની અંદર એ વાયરસ ચાલ્યો જાય અને મચ્છર એ વાયરસનું કેરિયર બનીને આપણને આપણામાં ટ્રાન્સફર કરતું હોય છે એ રોગને. તો હવે ચેતનભાઈ, આનું સોલ્યુશન શું છે તમારા હિસાબે? તમે વર્ષોથી કોર્પોરેશનની જે ગતિવિધિઓ છે ત્યાં એ લોકો પ્લાનિંગ કરે છે, જે પ્રોગ્રામ ચલાવે છે એ વિશે જાણો છો. એક રોકફેલર ફાઉન્ડેશન કરીને એક આખા ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે, એવી અહીંયા સુરતને સિલેક્ટ કરેલું સ્ટડી કરવા માટે કે અહીંયા તાપમાન વધવાનું છે, અહીંયા મચ્છરજન્ય રોગો વધવાના છે. એ બધું આઈ થિંક 15-20 વર્ષ પહેલાંની વાત છે. ત્યારથી આ વસ્તુ ખબર તો છે, તો હમણાં થઈ રહ્યું છે શું, અને તમારું શું સજેશન, શું કરવું જોઈએ? વિરાંગભાઈ, સાચી વાત છે કે જો આપણે સુરતમાં રહેવાનું જો ગૌરવ લેતા હોઈએ, સુરતને રાજ્યની આર્થિક રાજધાની તરીકેનું આપણે ગૌરવ લેતા હોઈએ, સુરત સૌથી સ્વચ્છ શહેરમાં એટલે દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકેનું આપણે ગૌરવ લેતા હોઈએ, તો સુરતને હરિયાળું અને સુરતને ગ્રીન બનાવવા માટેનું પણ ગૌરવ આપણે લેવા માટેની શરૂઆત આપણા પોતાનાથી જ કરવી પડશે. નહીં તો ભવિષ્યમાં થશે એવું કે સુરતની જે જાહોજલાલી છે અથવા તો સુરતની જે નામના છે તે આ બધા પરિબળોને કારણે જે આપણે અનુભવી રહ્યા છે, ખૂબ ભારે ગરમીને કારણે અને તેના કારણે જે પરિસ્થિતિ શહેરની અંદર રહેવા માટે
દુષ્કર થવા માંડી છે. તો એ ભવિષ્યની અંદર આ બધા ગૌરવ માત્ર પછી કાગળ ઉપર જ રહેશે અને આપણે સુરત ભલે આધુનિક રીતે આગળ હોય પરંતુ પ્રાકૃતિક દ્રષ્ટિએ રહેવાલાયક દ્રષ્ટિએ આગળ નહીં હોઈ શકે. લોકોને રહેવા માટેની સ્થિતિ કપરી ને કપરી બનતી જશે. એટલે શરૂઆત વ્યક્તિ પોતાનાથી જ કરે. મહાનગરપાલિકા કે સરકારી એજન્સીઓ તો પોતાની તરફથી કરશે પરંતુ એમની કામગીરી કાગળ ઉપર વધારે હોય અને પ્રચારમાં વધારે હોય. પરંતુ લોકોએ પણ એટલે લોકોમાં જે આગળ પડતા લોકો હોય છે તેમણે વધારે જવાબદારી લેવી પડે અને એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે પણ એની જવાબદારી લેવી પડે અને આ સંદર્ભની અંદર આજથી વિચારવાનું ચાલુ કરીએ તો કદાચ 10 વર્ષ પછી કદાચ એ પરિસ્થિતિની અંદર સુધારો જોવા પણ મળી શકે એમ. આ હતી સુરતમાં વધતી જતી ગરમીની વાત. આવા બીજા વિષયો સાથે જે સમાજને લગતા વળગતા છે એની સાથે આપણે ફરીથી મળતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર.